જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો ચાલો આપણે છે ને સવારનું કામકાજ પતી ગયું છે, રસોઈની કામગીરી કરવાની બાકી છે, તો રસોઈનું કામ ચાલુ કરી દઈએ. અને વાતાવરણ કંઈક એવું છે, હવે બફારા જેવું ને એવું છે. હવે વરસાદની આગાહી તો છે, હવે આવે કે નહીં કંઈ ખબર નહીં. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, કેમ કે આજનું આપણે રૂટિન કાર્ય સરસથી બતાવવાના છીએ. તો છેક સુધી બન્યા રહેજો. અને અત્યારે બનાવવાના છે ગપગોટા. બપોરે આપણે અત્યારે છે ને પ્રકૃતિબેન કહીને ગયા છે ને, એટલે ગપગોટા બનાવવાના છે. તો ચાલો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધી ફેમિલી મિત્રો? મજામાં છો? તો અત્યારે જો હું પ્રેક્ટિસમાં જાય છે, હમણાં 6 વાગ્યા અને 9 વાગ્યા એટલે ફૂલ થકાઈ જાય છે. બસ આવીને અડધું પ્રેક્ટિસમાં લેસન કરી નાખું, અડધું અહીંયા આવીને કરી નાખું. આ તો વધારે લેસન નથી. આવીને હું કે મમ્મી પગ દબાઈ દે, પગ દબાઈ દે, પગ દબાવી દે. જો જો પ્રકૃતિબેન ઘરે આવીને પ્રેક્ટિસ કરે છો. જો આવી રીતના રાસ લે અહીંયા દાંડિયા હોય. કા પ્રકૃતિ? થાકીને આવે પછી શું થાય? હે જો પ્રકૃતિના ફય એવા છે જ કા? પછી કે હું નવરાત્રી રહું પછી તો કે નહીં આવી શકું, તો હાલો કે હું પ્રકૃતિ પાસે આટો મારી આવું. એટલે આવી છે કા? તો મારાથી મોટી છે ને તો હું તો તુકારે કહું છું કા? સારું ને, પણ જો એમાં સંબંધ હારા છે ને, આપણે બે બેન વડે શોપિંગ રહીએ તો આપણા સંબંધ હારા રહીએ ને. ભાભીનો એનો વ્યવહાર રાખીએ તો તે સંબંધ હારા રહીએ. મારે છે ને 4 નણંદ બધાય છે ને ફ્રેન્ડલી રહીએ છીએ. અમારે 4 નણંદ છે, પણ અમે નણંદ ભોજાય જેવું ક્યારેય રાખ્યું નથી. અમે બધી બેનપણીઓની જેમ વાતું શેર કરીએ, રહીએ છીએ. એવી રીતના જ બધાને હું તો કહું નણંદ ભોજાઈને બધાને રહેવાય. એમાં આ છે ને સૌથી નાના, એને ભગી કહું છું ને આમાં મારી પ્રકૃતિ ભગી કે છે. બોલો, ભગી ફઈ કે તો સારું કહેવાય ને. બાકી મોટા ફઈને સુમિતા ફઈ કે, કૈલાસ ફઈ કે, દયા ફઈ કે, આને ખાલી ભગી કે. તો ગમતું હોય ને મન ભારે ને કે ને, નકર ક્યાંથી કે કોઈ. એટલે કહું ને એટલે એ ભગી કે. બાકી બધાને તો બેન કહું, આપણાથી મોટા છે એટલે. પણ આને એકને ભગી કહું છું. અને આજે થોડીક છે ને મમ્મીની ને મારી બેયની તબિયત બગડી ગઈ છે. શું થયું છે? પેટમાં બેયને દુખે છે, એટલે ખાવામાં કઈ આમ તેમ થયું છે એવું લાગે છે. કેમ કે મમ્મીને દુખે છે ને મને દુખે છે. એટલે જોઈએ હવે થોડું ઘણું તો સારું છે. આમાં એવું છે કે પેટમાં તકલીફ થઈ ગઈ છે ખાવામાં. આજે અમે ખાધા હતા ગપગોટા, એટલે ગપગોટા ખાધા છે ને એટલે થોડીક તકલીફ બપોરના ખાધા હતા એટલે થઈ છે. કેમ કે પચવામાં ભારે પડ્યા છે, એટલે મને પેટમાં દુખે છે અને મમ્મીને પેટમાં દુખે છે. હવે મને તો એવું થાય કે ઊંધો ગેસ થાય એટલે માથું ને આ ડોકી ને બધું દુખે. તો મમ્મી ક્યાં તો મને દુખે, તો એને મને ચોરી દીધું માથામાં, મેં એને માથામાં ચોરી દીધું. હામ હું કર્યા જ, બેયને દુખે છે. તમે મને ચોરી દો, હું તમને માથામાં તેલ નાખી દઉં, તમે મને નાખી દો, એટલે માથામાં કઈ કડવું થઈ જાય. આ તો બે હામ એવું માથામાં તેલ નાખ્યું એટલે થોડી ઘણી રાહત થઈ છે. અને મમ્મીને તો એવી રીતના ન મોટે, અને મને તો છે ને 2-3 વાર ઉલટી થઈ જાય ને એટલે હું માથું હરવું પડી જાય. તોય મમ્મી કે તું દવા લઈ આવજે, વળી રાતે કંઈક થાય તો. પણ અત્યારે થોડીક રાહત છે, પછી જોઈએ આગળ મટી જાય તો આપણે કઈ દવા લેવી નથી. તો ચાલો હવે શાંત થઈ ગઈ છે, એવા છે ને મમ્મીને મજા નથી ને અમને મજા નથી. બેન પ્રેક્ટિસમાં વહી ગયા છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો હવે છે ને આપણે રસોઈ કરવાની તૈયારી કરી દઈ છે. તો આજે મારે ભગીબેનને રસોઈ કરવાની કા? એમાં રસોઈમાં અમારે એવું છે કે રોટલીના બટકા વઘારવાના છે. બીજું રસોઈમાં કાંઈ બનાવવાનું નથી. કેમ કે અમારા હાહુઓની તો તબિયત આજે ખરાબ થઈ ગઈ છે. થયું છે, પણ મમ્મીને તો હજી ફેર નથી પડ્યો. તે દવા પીધા પીત થયા છે. મમ્મીને છે ને આ બધા દાંત કાઢે છે. મમ્મીને આજે છે ને નડી ગયા છે. હું બનાવ્યું તું ગપગોટા નડી ગયા છે આજે અમને બધાને. એમાં અમને બેને અસર કરી ગયા છે એવું છે. એમાં આ જો કે ઈ કઈ નથી ગયા તા કાં તમને પેટમાં દુખવાનું કા? બાકી હવે ગપગોટા કોઈ દી ન ખાવ.
એ કે હું જિંદગીમાં ન ખાઉં. એમાં અમે સારું થયું બપોરે ખાધા કયો જવાય દવા પીએ છે કેમ જો ને તો અત્યારે આપણે દવા પાણી પી તો લઈ અને ઓલો સાંજે ખાઈને આપણે સુઈ જઈએ તો રાતે હેરાન થઈ જાય સવારમાં ઉઠીને કામ કરવાનું હોય અને સવારમાં ઉઠીને ક્યાં જાવું એવું થાય એમાં આના જેવું થઈ જાય કા ભલે એમ કહે કેમ કે એને ભાવતા નથી ને એટલા માટે અમને કહે છે અમને ભાવે છે પણ હવે અમને આજથી અખે પડી ગયા છે કેમ કે આજે અમને બેને હેરાન કરી દીધું છે એટલે હવે અમારે બનાવવા જ નથી હમણાં તો બનાવવા જ નથી પાછું ભૂલાઈ જાય ને કે પેટમાં દુખ્યું તેમ ત્યારે પાછું રાઉન્ડ આવી જાય એવું છે તો ચાલો હવે આપણે રસોડામાં જઈને રસોઈ કરવા માંડીએ હે બાને નહીં ભૂલાય એ તમે ખાધું તો એ કહી દીધું હતું ને એટલે એને ખાતા હતા ને તાજ કીધું હતું કે મને સાઈસ જ પીવાનું મન થાય છે એટલે એમાં ઓલા સોડા આવતા હશે એટલે અમને હેરાન કરી નાખાશે આજે જો નરેશ છે ને ધૂપ કરવા માંડ્યા છે તો સૌથી પહેલા વ્હાઈટ એમાં મૂકે છે કા પલાળીને રાખી હોય ને એટલે માતાજીનો ધૂપ કરવામાં તમારે છે ને જો આવી રીતના દેતવા થાય ને અમે આવી રીતના દેતવા કરીએ છીએ અને ફળિયામાં કરીએ છીએ નરેશ છે ને ધૂપ કરે છે ફળિયામાં પેલા અને પછી ઉપરથી તમને એ વિડીયોમાં આગળ બતાવ્યું જ છે કા આ કરવાથી ઘરમાં એકદમ શુદ્ધિ થઈ જાય ને ભગવાનનો વાસ થાય આજે અમારી સાસુ વહુની બેની તબિયત બગડી ગઈ છે તમારી ભવિષ્યવાણી ગપગોટા હે ગપગોટા હા તો હવે શું કરવાનું સંતો પીવી પડે ગપગોટા ખાવ ખાવ નરેશની ભવિષ્યવાણી હતી કે તમને આજે પેટમાં દુખશે હે બપોરે કહી જ દીધું તું જયમાં પેલાની હે તો અમને બહુ દુખ્યું છે મને એમાં તો 2-3 ઉલટી થઈ ગઈ છે હવે કઈ ન થાય થમ્સઅપ પીવાની બાઈએ તો દાવત પી લીધી એને તો જોરદારનું હજી ચાલુ છે ખાવ ખાવ અમારે છે ને અહીંયા ઘર પાસે છે ને એક નાની બાળાઓની ગરબી થાય છે તો અત્યારે પ્રેક્ટિસ ચાલુ છે તો તમે સાંભળો છો જો ગીતની ગાવાની શરૂઆત થઈ છે અને છોકરીઓ એવી સરસથી રમતી હોય છે પ્રકૃતિબેન જાય છે એ બીજે અને અહીંયા અમારા ઘર પાસે એક થાય છે ને એ બીજી નાની નાની બાળાઓ એવી સરસથી ગરબે ઘૂમતી હોય ને જો અમારે અહીંયા છે ને ગાતા હોય સરસથી અને સરસથી બાળાઓ પ્રેક્ટિસ કરતી હોય છે જો ભગીબેન રોટલી કરવા માંડ્યા છે કા હા હો રોટલી બનાવીએ હવે આ રોટલીનું શું બનાવવાનું છે ને જો આવી રીતના રોટલી મોટી મોટી બનાવીને અહીંયા જો પોળી પોળી રાખી છે હવે શું બનાવવાનું છે ને તમે છેક સુધી જોજો કા હા જોજો વિડીયો આખો વિડીયો જોજો અને હું બનાવવાનું છે ને જો હું ચોળવા માંડી છું ને ભગી વણવા માંડી છે ને જો અહીંયા ઢગલો થવા માંડ્યો છે રોટલીનું આજે બનાવવાનું છે અમારે રોટલી બનાવીને અને પછી બનાવવાનું છે ગરમ ગરમ રોટલીનું કા એટલે વિડીયોમાં છે ને છેક સુધી બન્યા રહેજો તો આ રોટલીના કટકા કરવા માંડી છે ભગી કા હા હો પછી આપણે એને વઘારવાની છે હે એને વઘાર કરવાનો છે રોટલીને વઘાર કરી નાખવાનું ઘઉંના રોટલી પેલા ડાકો ભાવે તો લેવાય પેલા 30 રૂપિયાની દેવું હું ઘઉંના રોટલી ખાય ઓલી પીન દે અંદર ન હોય ગઈ ના કંઈક નવું લેવા જ ઘઉંના લોટની ખારી કા હા ટેસ્ટ કરો એટલે ખબર પડે નવીન નવીન ટેસ્ટ કરી રાખો આ રીતે જેવું છે તમારા જેવું છે તોડી નાખ્યું ફ્રીજ ને તોડી નાખ્યા ક્યાંય હાલે એમ નથી એ હાલ ને હું લેવા એકમાં બે નહીં આપો એકમાં બે નહીં તો આજે મેં બેન આવી ને તો કેપ્ટી પા ફેફસી પાઈ કોકથી ઘરવાળી નહીં પવાય વાળવા એડો પીજે હું વાળવા હેડો પીવે આ બેન જો બેન બટકા કરે ને આમ બેન બેઠા છે આજે આરામથી બેઠા છીએ હો. આજે ભગવતી બેન રસોઈ બનાવે છે રોટલીના બટકા વઘારે છે આપણે બેઠા છીએ અને આપણે કામ કરાવીએ છીએ આજે જો એનાથી ફ્રીજ એક તો બંધ ન થાય
પણ ઠેલી મૂકી દો ને નીચે. આ કંઈક નરેશ નવું લેવા છે આ ઘઉંના લોટની ખારી. હે જો એને બેન આવી ત્યાં તો બધું લેવા માંડ્યા નવું નવું. ઓહો એ બેન આવે તો લઈ આવે નહીં. તારા જેવા છે, કોઈ તારા ભાઈ છે, તું હા એ જો આ ઘઉંના લોટની ખારી લેવા છે. તારું ખાઈ જાય, અહીંયા આવી. તે તમારું જ ખાય ને મહેમાન આવે ઈ તમારું ખાય. દસ પૈડા દઈએ. એ તો વીધી પૈડા રહીએ. ને બેનનું ભાઈ વાવે તો અહીંયા. તો વીધી પૈડા આને રહ્યો. ત્યાં જઈને તો બધા ભાગી જાય કામે. અમે કામે ખોટી થાય. હું ખાઈ ખવડાવવાનું ખર્ચો ન થાય ને. એવા તો દાદા છે બધા. કે તમે વયા જાવ છો હો? કોઈ નથી જાતું. તમે તારશું છો એટલે અનિતા એક ઝાપણ લઈને જો હવે રોટલી ને બટકા વઘારવા માંડવાના છે કાચવાડમાં જો બટકા થઈ ગયા છે વઘારવાના બાકી છે એટલે આ તો ભગીબેન હાથના ખાવાના છે આપણે રોટલી ને બટકા. આજે તો મને તઈ આને વડગાડી દીધી છે બંજા નથી આરામ કરવા આવીશ તોય રસોઈ એને કરવાની એટલે હું કહું, આ તો મારે આરામ કરવો છે ને તું રસોઈ કર. એટલે આપણે છે ને ચા બનાવવાનો છે, રોટલી ને બટકાનો રોટલી બનાવી નાખી છે અને હવે વઘારવાની બાકી છે. એટલે હવે છે ને આપણે લોયું લઈ લીધું છે અને હવે અહીંયા વઘારી નાખશું આગળ આ લોયામાં, કેમ કે જાજા બધા છે એટલે કંઈક મોટું લોયું જો હે, નાનું તો હાલશે નહીં એટલા માટે. અને બનાવી છે બેઠા બેઠા અને વઘારશું ઊભા ઊભા એવું છે. તો ચાલો હવે વઘારાઈ જાય પછી અમે ફૂલ ડીશ જમી લેશું રોટલીના બટકાની ચા. કે હા હો ચા લઈ મૂકી દઉં. ચા મોટી તપેલી મૂકો છો. જો સ્પેશિયલ દૂધનો ચા બનાવવાનો છે આજે ચા માટે સ્પેશિયલ દૂધ લઈ આવ્યું કા? અને નકરા દૂધની જ ચા પીવી હો અમે તો. નકરા દૂધની ચા ને એમાં આદુ કાઈ નાખું છે? નહીં મસાલા નહીં આપણે આદુ નાખી દઈએ એટલે નહીં ઈ તો હાવની બેન મારે બીજી બનાવી પડશે ને હાટું નકર શું છે ચાકુ ચાકુ નું હાલે એનેથી નહીં કૂટે. તમારો હાથ હારા હે આદુ વાળી ચા અમારા ઘરના આદુ વાળી પી. એકવાર ગોપાલ કુંવર આવ્યા ને મેં આદુ વાળી ચા બનાવી જોરદારની. એ કે હવે કોઈ દી છે ને મારે કાળી નાથની ચા નથી પીવી. એ કે કાળી આદુ નાખીને પાઈ દે છે. એને હારીનો વ્યવહાર રાખ્યો છે એ મને હારી નો વેરે કરે મને કાળી કહે એટલા માટે. તો હવે ચા બની જાય પછી આપણે જમી લઈએ. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો જો ફાઇનલી આપણે છે ને રસોઈમાં રોટલીના બટકા વઘારી નાખ્યા છે અને આપણે હવે જમવાની તૈયારી કરીએ છીએ. આપણે રસોઈમાં રોટલીના બટકા જ ઓનલી ફોર બનાવ્યા છે, બીજું કાંઈ નથી બનાવ્યું. ચા બનાવ્યો છે, પપ્પા માટે ગલકાનું શાક, બાજરાનો રોટલો અને સંભારો ગાજર કોબીનો બનાવ્યો છે. આપણે બસ એટલું બનાવી લીધું છે અને બપોરે કપગોટા ખાધા હતા. એટલે તમારે આગળના વિડીયોમાં તો તમે જોયું છે કે તબિયત બહુ સારી નથી આપણી. એટલે મને તો રાહત થઈ ગઈ છે, મમ્મીને હજી રાહત નથી થઈ, પેટમાં દુખે છે. એમાં એવું હતું પ્રકૃતિબેને વેન કર્યું હતું ને એટલે આપણે બપોરે બનાવવા પડ્યા. નકર તો જે હમણાં તો નવરાત્રીમાં તો એવું કંઈ ખવાય નહીં, કેમ કે એને રાસ લેવા જવું હોય, બીમાર પડી જાય. અત્યારે હવામાન બહુ જ ખરાબ છે એટલે અત્યારે તો સાવ સાદું બનાવી નાખ્યું છે. રોટલી બનાવીને અને બટકા વઘારી નાખ્યા છે, ચા બનાવી નાખ્યો છે અને હવે જમવાની ફૂલ તૈયારી છે. પ્રકૃતિબેન પ્રેક્ટિસ. તો આપણે જમી લીધું છે રોટલી ને બટકાની ચા. કેમ હા હો સાદું ભાણું બનાવી નાખ્યું છે, કેમ કે બધા બીમારી વાળા છે, આમાં કોઈ હાજુ નથી. આય માંદી, હું માંદી, મમ્મી માંદા, બધાના પેટમાં દુખે છે એટલા માટે છે બીમારી વાળા. એટલે કાંઈ બીજું ખાવું નથી એટલા માટે આપણે રોટલીના બટકા અને ચા ખાઈ લીધો છે. તો તમને વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો અને બધા સપોર્ટ કરજો. કા હા પ્રકૃતિ એન્ડ ફેમિલી ચેનલ, પ્રકૃતિ એન્ડ ફેમિલી વ્લોગ્સ ચેનલ છે અને બધા સપોર્ટ કરજો, સાથ સહકાર આપજો જેથી અમે આગળ વધીએ. એટલા માટે તમને અમારા વિડીયો જોવા કેવા ગમે છે તે જરૂરથી જણાવજો. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.